વરણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ ઉદિતાં સુરનરો તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. વહાલા ભક્તજનો, દર શનિવારે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી વડોદરા શહેરમાં જઈ અને ભગવાને ગોપાળાનંદ સ્વામી દ્વારા જે પરચા ઐશ્વર્ય બતાવેલા એની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સરસ મજાની હવે કથા આવે છે કે મોટા પુરુષનું અપમાન કરવાથી, એમનો અવગુણ લેવાથી, એમનો દ્રોહ કરવાથી કેવું પરિણામ આવતું હોય છે, માણસના જીવનમાં કેવા દુઃખો આવતા હોય છે. તો સ્વામીએ સભામાં વાત કરી કે ગ્રસ્ત હોય અથવા તો ત્યાગી હોય, એ જ્યારે ભોજન કરવા માટે બેસે ત્યારે તો બહુ સ્વાદ ન કરવો. રસાસ્વાદ કરવાથી ખાવાની લોલુપતા વડે ભ્રષ્ટ થઈ જવાય. આવી જ્યારે સ્વામી સભામાં વાત કરતા હતા એ વખતે નાગર તથા બે શ્રીગોળ બોલ્યા કે એ રસાસ્વાદ તમને સાધુને સત્સંગીને નડે અને દુઃખ દે, પણ અમને કુસંગીને તો કંઈ નડે નહીં, દુઃખ પણ દેતા નથી, ઉલટા શરીરને પુષ્ટ કરે છે અને સુખદાયક થાય છે. બોલો, આર્યએ એવું કીધું કે તમને કદાચ રસાસ્વાદ કરવાથી તમારા સાધુ અને સત્સંગીને દુઃખ થતું હોય છે, પણ અમારે કુસંગીને તો રસાસ્વાદ કરવાથી તો શરીરે જાડા થઈ, મજબૂત થઈ, અમને તો સુખદાયક થાય છે. પછી સ્વામી બોલ્યા કે જેમ માંદું માણસ ખટાશ વગેરે કુપથ્ય કરે છે ત્યારે બધા શરીરે સોજા આવી જાય, તેને અણસમજો પુષ્ટ મહાસુખી અને બળવાન દેખે, પણ સમજુ તો જાણે છે કે એ તો સોજા આવ્યા તેથી અતિ નિર્બળ મહા દુઃખી છે અને આજકાલ મરશે. તેમ જે ભક્તિ માર્ગમાં પ્રવર્ત્યો એવો હરિભગત એને રસાસ્વાદથી ઇન્દ્રિયો પુષ્ટ થઈ વિષયને માર્ગે દોડે, એથી ભ્રષ્ટ થાય અને મોક્ષ માર્ગથી પડે છે. તેમાં ત્યાગીએ તો વિશેષ રસાસ્વાદનો સર્વ પ્રકારે ત્યાગ કરવો.
વારંવાર કૃષ્ચાંદ્રાયણ ધારણા પારણા ઇત્યાદિ વ્રત કરીને વારંવાર દેહ ઇન્દ્રિયોનું દમન કરવું, શરીર અને ઇન્દ્રિયો પુષ્ટ થાય તો પછી શરીરમાં ઉન્મત્તા આવે. તેથી માન મમત્વ આદિ મોટા દોષ પ્રવૃત્તિ માટે ત્યાગીએ તો રસાસ્વાદ જીતે તો જ બધી ઇન્દ્રિયો વશ થાય છે. એ રીતે સાધુ તથા સત્સંગી ઇન્દ્રિયોને નિયમમાં લાવવા સાવધાનપણે વર્તે તો આલોક અને પરલોકમાં સદા સુખી છે. અને કુસંગી તો પોતે દુઃખરૂપ છે ને દુઃખના દરિયામાં ડૂબેલા છે. એને તો આલોક પરલોકમાં દુઃખનો અંત કોઈ કાળે આવતો જ નથી. કારણ કે પ્રત્યક્ષ ભગવાનથી જે વિમુખ હોય તેનાથી રસાસ્વાદ આદિક અધર્મનો સર્ગ જીતાય નહીં. એની ઇન્દ્રિયો તો વિષયમાં એકરસ થયેલી હોય અને રસાસ્વાદ સારું અતિ કષ્ટ ભોગવે. ભોજન સમયે મોટા પાત્રમાં જુદું જુદું પીરસતા એક બીજી વસ્તુને જરા અડી જાય તો અતિ ક્રોધ કરી પ્રાણ ગયા જેવા પણ થઈ જાય. રસાસ્વાદ સારું ઉત્તમ જાતિ થઈ અધમ જાતિનું ખાય છે. અત્યારે તમે જોવો છો ને, ઉત્તમ જ્ઞાતિનો હોવા છતાં પણ રસાસ્વાદને કારણે હાવ નીચ જ્ઞાતિનું ખાય છે ને. આ હોટલમાં ખાઈ શું કહેવાય કયો જોઈએ? હોટલમાં શા માટે ખવાય છે? રસાસ્વાદને કારણે. બોલો, અમુક તો અઠવાડિયે પહોંચી ગયા હોય, અમુક તો અઠવાડિયે હું દરરોજ ખાલતું હોય છે. ઘણા હોય બહાર ન ખાય પણ બહારથી ઘરે લાવે. શિક્ષાપત્રીમાં લખ્યું છે ને બહારનું નહીં ખાવાનું. સ્વામિનારાયણ ને પાકા બહુ હોય ને એટલે બહારનું ન ખાધું કહેવાય ને, એમ બહારથી ઘરે લાવીને ખાય. અમારે ઘનુભા જેવા. તો પછી અધમ જાતિનું ખાય છે. તેથી વટલાઈને શ્વાનની પેઠે ખાવા માટે જ્યાં ત્યાં હાડ થાય છે. એમ રસાસ્વાદ વડે ઘણામાં પાપ થાય છે અને દારૂણ દુઃખ ભોગવે છે. માટે તમે પણ સત્સંગી થાઓ અને રસાસ્વાદ અતિશય ન રાખશો તો આલોક અને પરલોકમાં સુખી થઈશો. નહીં તો સોજા આવ્યા એથી પુષ્ટ થયા એમ જાણીને દુઃખ દરિયામાં પડશો. એ રીતનું સ્વામીનું વચન હિત કરતા હોવા છતાં અહંકાર વડે ન ગણકારતા કી ભાઈ અને દાદ ભાઈ, નામ કેવું કી ભાઈ અને દાદા ભાઈ, બકવા લાગ્યા કે સાધુ થાય છે તે પણ લોકોના હરામના મિષ્ટાન ખાવા વટલાય. ત્યારે પેલા બે નાગરો બોલ્યા, કમાતા ન આવડતું આવડ્યું ત્યારે નાયત જાત છોડી સાધુ થયા. પોતે મિષ્ટાન જમે ને બીજાને રસાસ્વાદની ના પાડે. એમને કઈ નાયત વરા કરવા છે કે જ મળવાનો છે કે સગા સંબંધી નાયત જાતને શાંતિ સુખથી ભોજન કરાવી તૃપ્ત કરવા છે? ન મળે ખાવા ત્યારે થયા બાવા. એમ બકતા બકતા ચારે ચંડાળ ચોકડી ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. બોલો, ગોપાળાનંદ સ્વામીને આવી મસ્કરી કરી. લો એ કે ન મળ્યું ખાવા તેથી થઈ ગયા બાવા. પોતે મારા ખાય ચોખા ઘીના લાડવા અને આપણને એમ કહે છે કે રસાસ્વાદ નહીં કરવાનો. આ રીતે બકતા બકતા અહીંયાથી જતા રહ્યા. હવે જે પરિણામ આવે છે ને એ સાંભળવા જેવી કથા આવે. ગોપાળાનંદ સ્વામી જેવા સ્વામીની મસ્કરી કરે એનું શું પરિણામ આવે કયો? હલો, તે એમ થયું કે લક્ષ્મણરાય નાગરની દીકરીના લગ્ન થોડા દિવસ પછી આવ્યા. હવે જમાવટ પડી જોઈજો. ત્યારે કંકોત્રીઓ લખી દેશ દેશાંતરથી નાયત જાય તથા સગા સંબંધીને તેડાવ્યા. મોટો વરો કરવા 4 દિવસ આગળથી ઘણી જાતના પકવાન કરાવ્યા. લગ્નને દિવસે મોટા ધામ ધૂમથી ઘણો સમારંભ કર્યો. રાતની વખતે નાયત જમવાની તૈયારી થઈ. લાંબી શેરીઓ અને ફળિયામાં વડાવી પાણી છંટાવી નાગરો અને બીજા વ્યવહારના બ્રાહ્મણોની નાહી ધોઈ પિતાંબર પહેરી બૈરા છોકરા સહિત 2000 માણસોની પંક્તિ થઈ. કેવડી મોટી પંક્તિ થઈ? 2000 માણસોની. ચારે તરફ દીવા થયા. ગજિયા એટલે
એક ગજ માપના પતરાળામાં 32 ભોજન, 36 વ્યંજન પીરસાણા. રાકેશલાલ, 36 પ્રકારના શાક કર્યા. બોલો, આજથી 150 વર્ષ પહેલાની વાત કરું છું. 200 વર્ષ પહેલાની. 32 ભોજન, 36 પ્રકારના શાક પીરસાયા. મોટી પાર્ટી હતી. લક્ષ્મણ નારાયણ પણ અતિ હર્ષના આનંદમાં જરિયાની પીતાંબર પહેરી લટકથી પંક્તિમાં ફરે છે. જસ મળવાના હેતુથી સર્વને અતિશય ભાવના કરીને પીરસાવે છે. એની દીકરીના લગ્ન હતા. પછી એને પોતાના મિત્ર જયદેવને કહ્યું કે તમે સવારના ભૂખ્યા છો ને અતિ ઘણી મહેનતથી સરભરા કરી છે, હવે રાત થઈ ગઈ છે, માટે આ પ્રથમ પંક્તિમાં તમે જમવા બેસી જાઓ, કારણ કે વળી પાછળ 2-3 પંક્તિઓ થશે, એમાં તમારે સરભરા કરવી પડશે ને હમણાં તો ઘણા માણસો પીરસાનારા છે, માટે તમે હમણાં જમવા બેસી જાઓ, કારણ કે એને બધી મહેનત બહુ કરી છે રસોડામાં. પછી જયદેવ પંક્તિમાં બેઠા. ત્યાં તો બધી પંક્તિઓમાં પકવાન વગેરે અનેક પદાર્થ પીરસાઈ રહ્યા હતા, પણ 1-2 શાક જ બાકી રહેલા. પાછળ પીરસતા હતા તે કોઈ જુવાનીઓ પકડ છેલ લટકમાં નખરા કરતો શાક પીરસતો આવ્યો. તેણે જયદેવના ભાણામાં શાક પ્રથમ પીરસેલા હતા એના ઉપર તે શાક મૂક્યું. તે જોઈ જયદેવ બોલ્યો કે કેમ હૂજતું નથી? શાક છે તેના ઉપર બીજું કેમ મૂક્યું? પકડ શેલ બોલ્યો કે કાકા, દીવો છેટે છે, તેને તમારી ઓથ આવી તે અંધારાથી દેખાણું નહીં, માટે એક ઉપર બીજું શાક ભૂલથી પડી ગયું. જયદેવ બોલ્યો કે એલા દુષ્ટ, મારી ઓથનું અંધારું કહે છે, તું જ આંધળો ને હૈયા ફૂટો છે, શું જખ મારવા પીરસવા રહ્યો છે? તે શાકમાં શાક મૂકીને જમવાનું બગાડ્યું. ત્યારે પકડશેલ બોલ્યો કે હું આંધળો હૈયા ફૂટ્યો નહીં, પણ તારો બાપ આંધળો હૈયા ફૂટ્યો પીરસવા રહ્યો છું, તે શું તારો ચાકર છું? તને શું ધૂળ પીરશે? એવું એકબીજાને બોલા બોલી કરતા ગાળા ગાળી ચાલી, પછી અપશબ્દ બોલતા હાથ ઉપડ્યા. એકબીજાના પક્ષમાં ઘણા માણસો ઉપડ્યા. જમવા બેસવાની તૈયારી હતી. એ જ વખતે અહંકારને કારણે ભોજન ક્ષણે મોટો કોલાહલ થયો. અતિ ક્રોધ વડે ગાળા ગાળી મારામારી ઘણી વધી ગઈ. હજારો માણસોની મિલો બંધાઈ ગઈ. વિરોધી ટોળી બની ધડાધડ માર ચાલ્યો. કોઈ ધોલમ ધોલા, કોઈ લાતમ લાતા, કોઈ પાણી ભરેલા છૂટા લોટા લોટા મારે, કોઈ પાટલા મારે, કોઈ દીવો ઝાપટે, કોઈ ઊની ઊની દાળ ભરેલા પડિયા ઝાપટે, કોઈ મોતિયા જલેબી પીરસેલા હતા ઈ લઈને મારે, કોઈ કડસા તાવેથા, કોઈ ઝારા વડે જુડે, કોઈ તમેણોમાંથી બળતા લાકડા મારે. એવું અતિ મોટું ભયંકર બ્રહ્મ યુદ્ધ ચાલ્યું. ત્યાં દીવા ઓલવાઈ ગયાથી ઘોર અંધારું થઈ રહ્યું હતું. તેથી ઓળખાણ ન પડવાથી માઓ માઈ પોતાના માણસો પણ કૂટાઈ ગયા. કોઈના હાથ ભાંગ્યા, પગ ભાંગ્યા, માથા ફીટા, શરીરે બળી ગયા. એમ હજારો માણસોનો માહી માય લડતા કચર ઘાણ વળી ગયો. તેમાં કેટલાક છોકરા પણ કૂટાઈ ગયા. બૈરાના પણ એકબીજાના પક્ષથી ગાળા ગાળી લડતા એ વાળ વિખાઈ ગયા. ભરપૂર સાહિત્યથી પીરસાયેલા પતરાળા કચરાઈને ખૂંદાઈ ગયા. ભિખારીના ઢેઢે કૂતરા ગધેડાને મિજબાની ફાવી ગઈ. તેથી તે દોડા દોડ કરવા માંડ્યા. બૈરા છોકરાએ ભૂખ્યા અને માર પડવાથી રડા રોડ કરવા માંડે. એમ આખી રાત મહાયુદ્ધ થયું. તેથી ઘણા એના હાડકા ખોખરા થઈ ગયા. બાપાઓ વાણું વાતા સરકારમાં ખબર થવાથી મોટા અધિકારો સેંકડો આરબો લઈને ત્યાં આવ્યા. સેના આવી.
તેથી નાસા નાશ ચાલી, પકડમ પકડીને બાંધમ બાંધી થઈ પોલીસ થાણે સેંકડો માણસોને ઘસડી ગયા. ન ચાલ્યા એને જોડીઓ કરીને લઈ ગયા. આમ આયેલું કેસ ચાલ્યા, કોઈને 12 માસ, કોઈને 3 વર્ષની ટીપ થઈ. માર ઘણો પડવાથી જયદેવ રીબાઈને 5 મહિને અસદ ગતિને પામ્યો. લક્ષ્મણ રાય 3 વર્ષની ટીપમાં મરણ પામ્યો. હવે કી ભાઈ અને દાદા ભાઈના જે હાલ થયા ને એ સાંભળો. આજે સ્વામીની સામે થયા હતા ને, હવે એની વાત આવે. એ 2 જણ તો રસાસ્વાદે કરીને સારું સારું ખાવામાં આસક્ત થયા. તેથી પોતે સારા વિદ્વાન અને પ્રતિષ્ઠાવાળા હતા, તોય પણ નિમંત્રણ વિના, કહેતા નોતરા વિના બીજા જે બ્રાહ્મણોની નાયતોના વરા થાય ત્યાં જઈને જમવા બેસતા. અમારા એવા જ્યાંથી આમંત્રણ ન હોય એ પહોંચી જાય. બોલો. તેથી કેટલેક ઠેકાણે જમાડે, કંઈક અપમાન તિરસ્કાર થાય તો પણ નિર્લજ થઈ જમ્યા વિના ત્યાંથી જાય નહીં. એમ જમતા. પછી તો નાયા ધોયા વિના, લુગડા સુધા બદલા વિના શૂદ્રની પેઠે વેગડા બેસીને જેનું તેનું જમવા માંડ્યું અને વટલી ગયા. તેથી વાણિયા, પાટીદાર અને શૂદ્રના જ્યાં ત્યાં નાતવરા થાય ત્યાં જઈને જમવા બેસતા. લડે વઢે ગાયડો દે ખાય તોય પણ મોટા કઢાયાની ડાળનો સ્વાદ લાગેલો એથી જમ્યા વિના ત્યાંથી જાય જ નહીં. લોકો કાંકરા નાખે, ઈંટો મારે, કોઈ લુગડા ફાડી નાખે, છોકરા બૈરા વગેરે સૌ ગાંડો. દારૂ પી છાટલો બનેલ વ્યક્તિ કરે તેને મારવા દોડે. અતિશય મલિન ફાટલા લુગડા, કોઈ વખતે ચિથરા વીટેલા હોય, કોઈ વખતે લંગોટી કે દિગંબર હોય, અને શેરીઓ બજારમાં હળીઓ કાઢતા. એમ નાતવરા થાય ત્યાં ખાધા સારું હડકાય કૂતરાની પેઠે દોડમ દોડ કરતા. રસ્તામાં ચિથરા વીણતા અને ઉકરડામાંથી દાણા વીણી ખાતા થઈ ગયા. બધા શહેરના લોકો ગાંડો કહી અતિશય તિરસ્કાર કરીને મારતા. ઘર બહાર સગા સંબંધીઓ દબાવી બેઠા. વળી સગા સંબંધીઓને પણ લોકો મેણા મારે. તેથી તે 2 ગાંડાઓને ઘરમાંથી ખાલી બાંધી મૂકતા અને મારતા. પછી તો 2 જણે મુસલમાનનું પણ ખાવા માંડ્યું. તેથી કોઈ એમને અડકતા પણ નહીં. મહામલિન મુસલમાન જેવા અતિ પાપી તે 2 જણ 18 વર્ષના નાત વરા થાય ત્યાં જતા. એઠું જૂઠું જે મૂકે તો ખાય. રાંધેલું ચોરી લાવે, ફૂટા ટૂટા ચેટલા માટીના લોટાથી પાણી પીવે. કોઈ દિવસ દાંતણ પાણી કે નાવા ધોવાનું પણ બધું જતું રહ્યું. પછી તો શેરીઓ બજાર કે લોકોના ઓટલે જ્યાં ત્યાં પડી રહે. બધેથી હાડ થાય, માર પડે, કૂતરાને કાને કીડા પડે અને દોડ કરે. એમ કૂતરા ગધેડા જેવા થઈ ગયા. વળી કી ભાઈ તો જે નાયતવેરામાં જમવા જાય ને ત્યાં છેટે પગ ઉપર પગ ચડાવીને બેસતો. હરામનું ખાઈને જાડો કોઠી જેવો થઈ ગયો. ભાગવતના કેટલાક શ્લોક બોલતો. દાદા ભાઈ તો પાતળો અને નઠારી ગાયડો બોલતો. આ રીતે 2 જણના માથા હાલ થયા. તે ઘણા વર્ષ સુધી મા કષ્ટ ભોગવી અંતે શ્વાન મૃત્યુથી મરણ પામ્યા. તેમના દેહને ચંડાલ લોકોએ ભૂમિ સંસ્કાર કર્યો. કહેતા ખાડો ગાળીને દફનાવી દીધા. અગ્નિ સંસ્કાર ન થયો. કેવા હતા? વિદ્વાન, પંડિત, પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. પણ ગોપાળાનંદ સ્વામીની મસ્કરી કરીને ગાંડા થઈ ગયા, પાગલ થઈ ગયા. બોલો, કપડાં કાઢી નાખે એ રીતે ફેર્યા કરે. પછી તો રીબાઈને મરી ગયા. નાયત બહાર કર્યા. અગ્નિ સંસ્કાર ન થયો. બ્રાહ્મણ હતા તોય ખાડો ગાળીને દાંટ દીધા. જુઓ, સારા ઉત્તમ જાતિના બ્રાહ્મણમાં જન્મ પામેલા હતા. વળી વેદ શાસ્ત્ર ભણેલા, અભણ નહીં પાછા. વિદ્વાનોની સભામાં માન પ્રતિષ્ઠા પામેલા હતા. અને મોટા શ્રીમંત લોકો પૂજ્યપણે માનતા. સયાજીરાવ સરકારની પાસે જેઓનું માન હતું. તથાપિ જો રસાસ્વાદને માર્ગે ચડી ગયા તેમજ મોટા પુરુષના વચનો અનાદર કરી
એમના અવગુણ લીધા તે પાપે કરી આ દેહ યમ યાતના જેવા મહા કષ્ટ ભોગવ્યા. ઉત્તમ મનુષ્ય દેહ વ્યર્થ ગયો. અંતે નારકી થયા, કહેતા નરકમાં ગયા, જમપુરીમાં ગયા. માટે આ કથા સાંભળી ત્યાગી તથા ગ્રસ્ત ભક્તોએ ખાધાની લોલુપતા ન રાખવી અને અતિશય રસાસ્વાદને માર્ગે ચાલવું નહીં અને સતપુરુષના વચનનો વિશ્વાસ રાખવો, પણ એમનો અવગુણ લેવો નહીં, નહીંતર આવી દશા થાય. સંવંત 1903 સાલ સ્વામિનારાયણ ભગવાન 1886 ધામમાં ગયા પછીની વાત છે. શ્રાવણ વધી નોમને દિવસે વ્યતિપાત હતો. ત્યારે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા. દર વ્યતિપાતે કેટલાક વર્ષથી હરિભગત જગજીવન વકીલ વડોદરાના મંદિરમાં રસોઈ આપતા હતા. તેથી તે ગાડામાં સીધા લાવ્યા અને તે દિવસે જન્માષ્ટમી ઉત્સવના પારણાની રસોઈ પણ કેટલાક વર્ષથી કુબેર મુગટિયા આપતા હતા. તે પણ સીધા લાવ્યા. તેમજ તે દિવસે સોખડા ગામના ગોપાલ પટેલ તથા કરાલી ગામના ઈશ્વરદાસ પટેલ એ 2 જણના પિતાની સંવત્સરી તિથિ હતી. તેથી તે 2 જણ પણ ગાડીમાં સીધા લઈને રસોઈ આપવા આવ્યા. વ્યતિપાત એટલે તે વખતે શ્રાદ્ધના દિવસો ચાલતા હતા. વળી તે જ દિવસે સરકારમાંથી શ્રાવણ માસના દર વર્ષના રાબેતા પ્રમાણે સીધા લઈને ગોવિંદરાવ દક્ષિણી ધનેશ્વર લૈયા એટલે લખવાનું કામ કરતા હતા. તે 5 જણે દરેકે 300 માણસો જમે એટલા સીધા આણ્યા હતા. મંદિરમાં 100 સાધુ હતા, 150 સત્સંગી બ્રાહ્મણો વિદ્વાનો હતા, 50 ઉત્સવિયા હતા. કેટલા થયા? 100 સાધુ, 150 એટલે 250 થયા, બીજા 50 ઉત્સવિયા એટલે 300 થયા. તે સર્વને જમવાના નિમંત્રણ તે સર્વે જણે પ્રથમથી કહ્યા હતા. તેથી તે 5 જણે પોતપોતાની રસોઈ તે દિવસે કરાવી. એવી હઠ લઈને બેઠા અને ઘણી રકજ કરવા લાગ્યા. તે સર્વને કોઠારીએ અને સાધુએ 5 દિવસ સુધી જુદી જુદી રસોઈ આપવા ઘણું સમજાવ્યા, પણ તે સર્વને એ તિથિએ રસોઈ આપવી એમ હતું. તેથી માન્યું નહીં. પછી સર્વે ભક્તોની તકરાર સ્વામી પાસે આવી. આ 5 જણા રસોઈ સીધું લઈને આવ્યા અને કહે છે કે અમારે નોમની જ આપવી. આઠમના દી ઉપવાસ કરેલો હોય એટલે નોમના દી જ. તો પછી ઓલા કોઠારીએ કીધું કે એમ કરો ને, તમે 5 સીધા લાવ્યા છો તો 5 દિવસ સુધી એક પછી એક પછી. ઓલા કે ના, અમારે આજના જ દિવસે અમારે નોમના દિવસે રસોઈ હોવી જોઈએ. ત્યારે આ ઝઘડો આવ્યો ગોપાળાનંદ સ્વામી પાસે. સ્વામીએ કહ્યું કે હા, આપણું મંદિર ઘણી અવળનું કહેતા અનુકૂળતાવાળું 6 ચોકવાળું છે. માટે તમે 5 જણ લાવ્યા છો તે સીધાની જુદી જુદી રસોઈ આજે જ કરાવો. કે મોટું મંદિર છે, ચોક મોટો છે, તો 5 જણા તમે કરવા માંડો રસોઈ. પછી સર્વે જણે રાજી થઈને સત્સંગી બ્રાહ્મણો પાસે જુદી જુદી રસોઈ કરાવી. તેના વિજયાનંદ અને સિદ્ધાનંદ બ્રહ્મચારીએ 5 થાળ પૂરી શ્રી હરિએ પ્રતિષ્ઠા કરી આપેલા પોતાના સ્વરૂપ શ્રી લક્ષ્મીનારાયણ દેવ એને થાળ ધરાવ્યા. 5 જણા હતા એટલે 5 રસોઈ બનાવેલી 5 થાળ થયા. અહીંયા એ વખતે બ્રહ્મચારી હતા અને લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે, ભગવાને પ્રસાદીની આપેલી છે. એટલે અમે થાળ લઈને ગયા, દેવને ધરાવ્યા. ત્યારે સ્વામી ત્યાં જઈને ઊભા ને હાથ જોડીને બોલ્યા કે હે મહાપ્રભુ, આજે 5 ભક્તોની જુદી જુદી રસોઈ કરાવી છે, તેના 5 થાળ આજ તમને ધરાવ્યા છે, તે કૃપા કરીને જમી જાઓ. એટલે તમારા સેવક બ્રહ્મચારી પાછા બીજા 5 પૂરી લાવે છે, તે પણ આજથી 5 દિવસ સુધીના જમી જજો. એવી સ્વામીએ પ્રાર્થના કરી કે તરત મહાપ્રભુ ઉતાવળા ઝટઝટ એ 5 થાળમાં પીરસેલા સર્વે સાહિત્ય મિષ્ટાન જમી ગયા.
એટલે તે ઠાલા થયેલા થાળ કટોરા બ્રહ્મચારી લઈ ગયા. પછી વળી 5 જણની રસોઈમાંથી બીજા નવા 5 થાળ પૂરીને લાવ્યા, તે ધરાવ્યા, એ પણ ભગવાન જમી ગયા. માત્ર તે 5 થાળમાં થોડી થોડી પ્રસાદી રહેવા દીધી. તે પ્રસાદી લઈ જઈ 5 જણની રસોઈમાં અલગ અલગ થોડી થોડી મેળવી દીધી. બાકી એમાં થોડી પ્રસાદી રહી તે 5 થાળ ઢાંકી રાખ્યા. પછી ભગવાને ચડવું, જળપાન કરાવી, મુખવાસ આપી અને આરતી કરી. રાજભોગ આરતી થાય ને, મોટા મંદિરો અહીંયા 5 વખત આરતી થાય. આપણે અહીંયા અમેરિકામાં કોઈક આરતીમાં દર્શન વાળો તો હોવો જોઈએ ને, એટલે આચાર્ય મહારાજ કે 2 વખત જ રાખો, આપણે 5 વખત નહીં. એટલે આપણે અહીંયા 2 વખત, સવારે અને સાંજ. હા, આપણે ત્યાં મંદિરો, શિખરબંધ મંદિર હોય એટલે 5 વખત થાય. મંગળા થાય, શણગાર થાય, રાજભોગ થાય, સંધ્યા થાય અને શયન થાય. તો હવે રાજભોગ આરતી કરી. પછી દર્શન કરીને સ્વામીએ બ્રાહ્મણ, સાધુ, ઉત્સવ્યાય સર્વેની જુદી જુદી પંક્તિઓ કરાવી. બ્રાહ્મણો પાસે પ્રથમ કુબેર મુગટિયાની રસોઈ પીરસાવીને સર્વે શ્રીહરિની મૂર્તિ ધારીને અમારી પેઠે જમો એમ કહ્યું. ત્યારે બ્રાહ્મણ, સાધુ, ઉત્સવ્યા સર્વે જણે ભગવાનની મૂર્તિ ધારી જેટલું પીરસ્યું એટલું સર્વે જમી ગયા. તેની બધી રસોઈની સમાપ્તિ કરીને તેના વાસણ ચોખ્ખા કર્યા. ત્યાર પછી વ્યતિપાતવાળા જગજીવન વકીલની રસોઈ પીરસાઈ. તે પણ સર્વે જણ ભગવાનની સ્મૃતિ સહિત જેટલું પીરસ્યું એ બધું જમી ગયા. તેની પણ બધી રસોઈ જમીન વાસણ ખાલી કર્યા. ત્યાર પછી 2 પટેલોની રસોઈ પણ એ જ રીતે એક પછી એક એમ પીરસાવી. તે પણ સર્વે જણ જમી ગયા. પછી છેલ્લી સરકારી રસોઈ પીરસાવી. તે પણ સર્વે જણ એ જ રીતે જમી ગયા. એ રીતે 5 રસોઈઓ જુદી જુદી કરાવી હતી. તે સર્વે એક જ દિવસમાં બેઠી પંક્તિએ સર્વે બ્રાહ્મણ, સાધુ, ઉત્સવ્યા શ્રીહરિની સ્મૃતિ સહિત જમી ગયા. 5 રસોઈના વાસણો ઠાલા પીડાર્યા. પછી 5 જણના 5 પ્રસાદી થાળ ઢાંકી રાખ્યા હતા તે એમને સ્વાધીન કર્યા. તેમાંથી તે સર્વે પોતાના માણસો સહિત યથેષ્ટ જમીને તૃપ્ત થયા. એ રીતે એક જ દિવસે 5 જણની રસોઈ કરાવીને 5 ભક્તોનો અતિ આગ્રહ હતો. તેથી કૃપાળુ સ્વામીએ તે સર્વે જણે લાવેલા સીધાની જુદી જુદી રસોઈ કરાવી ભગવાને થાળ ધરાવી. બ્રાહ્મણ, સાધુ, ઉત્સવ્યાય સર્વને 5 ભક્તોની રસોઈ જમાડી દીધી. આવા સ્વામી સમર્થ હતા. લો, 5ના ભગવાનને થાળ જમાડ્યા 5 વખત. પછી 5 જણાએ રસોઈ બનાવેલી હતી જે 300 જણાની. હો, તે એક પછી એક 300 આ રીતે 5 જણા એટલે કેટલી 1500 જણાની રસોઈ થાય. તે ઓલા જમવાવાળા તો 300 જ હતા. પણ ગોપાળાનંદ સ્વામી કે અમારી પેટે ભગવાનની સ્મૃતિ સહિત ભગવાનને યાદ કરીને ભગવાનને જમાડજો, તમારે જમવાનું નથી. તે આ રીતે 1500 જણાની રસોઈ 300 જણાને જમાડી દીધી. બધું ખાલી. કેવા ગોપાળાનંદ સ્વામી સાધુ હતા, વિચાર કરો. ગોપાળાનંદ સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામી ભાઈ 500 પરમહંસમાં 1લો નંબર આવતો હોય તો એ આપણા ગોપાળાનંદ સ્વામી હતા. સ્વામિનારાયણ ભગવાન પછીનો બીજો નંબર હોય તો એ ગોપાળાનંદ સ્વામી છે ભાઈ. સ્વામી એટલે સ્વામી. પછી તે જમેલા બ્રાહ્મણ સાધુની સભા કરાવી. સર્વને 5 દિવસ ને 5 રાત્રિ સુધી અખંડ ભજન, કથા, કીર્તન, ઉત્સવ કરાવ્યા. 5 રાત્રિમાં એક ક્ષણ પણ કોઈ સૂતા નહીં. હો, 5 દિવસ સુધી. તેમજ 5 દિવસ જરા પણ કોઈ હૈરા ફેરા નહીં. માત્ર પ્રાતકાળમાં સ્નાન, સંધ્યા, પૂજા, દેવ અર્ચન આદિ નિત્ય નિયમ કરી જટ સર્વે સભામાં ભજન કરવા બેસી જતા. અને જે દિવસે જમ્યા તે દિવસથી બીજા 4 દિવસ સુધી કોઈને તરસ કે ભૂખ પણ લાગી નહીં. 5 દિવસનું ખવડાવી દીધું હતું ને, તો 5 દિવસ સુધી કોઈને ભૂખ ન લાગી, તરસ પણ ન લાગી.
તેથી કોઈએ અન્ન પણ લીધું નહીં. 4 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા. આ રીતે ગોપાળાનંદ સ્વામીએ એક જ દિવસે 5 દિવસનું જમાડી દીધું. અને પાછું 5 દિવસ સુધી કોઈને તરસય ન લાગી, ભૂખ પણ ન લાગી. સતત રાત્રિ દિવસ 5 દિવસ સુધી સ્વામીએ ભગવાનનું ભજન કરે. આ રીતે ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં ભક્તજનો કેટલા બધા પરચા પૂર્યા છે. આપણે કેટલા દિવસથી આ સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી આપણે સાંભળી રહ્યા છીએ. હજી તો ઘણું બાકી છે. એટલે વાલા ભક્તજનો, આ રીતે દર શનિવારે ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાને જે પરચા પીર્યા એ સુંદર મજાના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો અત્યારે હવે કથાનો સમય પણ પૂરો થઈ ગયો. આજે શનિવારની સભા વાલા ભક્તજનો, આપણા મંદિરમાં જ્યારથી લોકડાઉન થયું ત્યારથી અદ્યાપી પર્યંત બહુ વ્યવસ્થિત રીતે બધા ભક્તજનો ઘેર બેસી લાઈવ કથા, કહુદ ગેમ દરરોજ 7:15 થી 8 વાગ્યા સુધી અમેરિકામાં ઠેર ઠેર આ કથાનો ભક્તજનો લાભ લેશે. તો આજે 3 હરિભક્તોની શનિવારની સભા છે. એક તો હળવદના બ્રાહ્મણ HM, બીજા ચિરાગભાઈ, રમેશભાઈ આનંદપુરા, કિંજલ એમના પત્ની, એમના જન્મદિવસ નિમિત્તની, એક છાયાબેન અમદાવાદના અમેરિકામાં રહેતા. તો વાલા ભક્તજનો, ભગવાનને પ્રાર્થના બધાયનું ભગવાન આરોગ્ય સારું રાખે, બધાયને ખૂબ સુખી કરે અને ખૂબ સત્સંગનો મહિમા એમના પરિવારમાં દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો રહે. આ જ રીતે તન મન ધનથી સત્સંગની સેવા કરવાનું ખૂબ બળ ભગવાન આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે શનિવારની સભા અહીંયા પૂરી કરીએ છીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ